મિત્રો, આજની સવારની પ્રેમી સલામ. જય મસીહ કી. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. ખ્રિસ્તની સુવાર્તા પ્રગટ કરવી, દેવની વાત લોકોને કહેવી એ આપણી ફરજ છે. અને એટલે બીજો થેસ્સાલીનિકો 1:8 સંત પાઉલ કહે છે, જેઓ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની સુવાર્તા માનતા નથી તેઓને સજા કરવામાં આવશે, તેઓ અનંત જીવનનો નાશ ભોગવશે. આ એક ચેતવણી સુવાર્તા માટેની છે. આપણે તો સુવાર્તા પ્રગટ કરવાની જ, પણ જો જે લોકો ના જાણ્યા પછી પણ ના માને, તો બાઇબલ દેવનું વચન કહે છે કે જેઓ ખ્રિસ્તની સુવાર્તાને માનતા નથી પણ બીજી સુવાર્તા, જગતની સુવાર્તાને માને છે, તો તેઓને સજા કરવામાં આવશે અને તેઓ અનંત જીવન, એટલે કે જે દેવ પર પ્રેમ કરે છે અને સ્વીકારે છે અને અનંત જીવનનો વારસો છે, પણ જે નથી સ્વીકારતા એમના માટે અનંતકાલિક નાશ પણ છે. માર્કની સુવાર્તા 1:1 શરૂઆત શું કહે છે? દેવના દીકરા ઈસુ ખ્રિસ્તની સુવાર્તાનો આરંભ. માર્કની સુવાર્તા એ સુવાર્તા પર ભાર મૂકે છે. એટલે લેખક એમ કહે છે કે આ વચનો શરૂ કરતાં પહેલાં આ શું છે? તો દેવના દીકરા ઈસુ ખ્રિસ્તની સુવાર્તા છે અને એ સુવાર્તા અમે પ્રગટ કરીએ છીએ. રોમનોને પત્ર 15:19 પાઉલ મંડળીને લખતા શું કહે છે? મેં યરૂશાલેમથી ઇલુરિકા સુધી ખ્રિસ્તની સુવાર્તા પ્રગટ કરી. એ આ મંડળીને ઉત્તેજન આપતા એમ કહે છે, હું તો વિદેશીઓ સારું પસંદ કરાયેલું પાત્ર છું, પણ સુવાર્તા પ્રગટ કરતા મેં ઇલુરિકા સુધી, એટલે યરૂશાલેમથી શરૂ કરીને ઇલુરિકા સુધી ખ્રિસ્તની સુવાર્તા પ્રગટ કરી છે. એ જ પ્રમાણે સંત પાઉલ કરંથની મંડળીને લગતા 9:12 અમારાથી ખ્રિસ્તની સુવાર્તાનો કંઈ અટકાવ ન થાય માટે સર્વને મેં સહન કરીએ છીએ. અમારાથી એટલે મેં સહનશીલતા રાખીએ છીએ કે સુવાર્તા અટકાવરૂપ ના થાય, સુવાર્તાને બ્રેક ના થાય, એટલા માટે અમે આ બધું કરીએ છીએ. 1 કરંથથી 9:18 હું સુવાર્તા પ્રગટ કરું ત્યારે તે મફત પ્રગટ કરું. કેમ? મફત મળ્યું અને મફત આપીએ છીએ. એટલે આ દેવની સુવાર્તા, ખ્રિસ્તની સુવાર્તા, પ્રભુની સુવાર્તા એ મફત છે ને મફત આપવાની છે. અને એનું શું બિરુદ આપવામાં આવ્યું છે? પહેલી વાત, તેને શાંતિની સુવાર્તા કહેવામાં આવે છે, એફએસી 6:15. તેને તારણની સુવાર્તા કહેવામાં આવે છે, એફએસી 1:13. રાજ્યની, દેવના રાજ્યની સુવાર્તા કહેવામાં આવે છે, માથેની સુવાર્તા 4:23. દેવના રાજ્યની સુવાર્તા પ્રગટ કરતા સનાતન સુવાર્તા, એટલે પ્રકટીકરણ 14:6. એક દૂત તેની પાસે સનાતન સુવાર્તા હતી, તે પ્રગટ, સનાતન કે જેનો અંત નથી, સત્ય સુવાર્તા છે. અને એ સુવાર્તા પ્રભુએ આપણી મારફતે બીજા લોકો સુધી, વિદેશીઓ સુધી લઈ જવા માટે પ્રભુએ આપણને પસંદ કર્યા છે. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે સવારે અદ્ભુત ખાતરીદાયક વચનને માટે આભાર. વચનના પ્રકાશમાં અમને દોરો, અમને તમારું સામર્થ્ય આપો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રાર્થના કરીએ છીએ. સાંભળોને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.